રેડી સ્ટાર્ટ 60 શબ્દ ઝડપ 77માં સ્વતંત્રતા દિવસના અવસર પર વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ લાલ કિલ્લા પરથી દેશવાસીઓને વિશ્વકર્મા યોજના શરૂ કરવાનું વચન આપ્યું હતું. પોતાના આ વચનને પરિપૂર્ણ કરતા વિશ્વકર્મા જયંતિ અને પોતાના જન્મદિવસ નિમિત્તે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના કુશળ શ્રમ યોગીઓ માટેની પીએમ વિશ્વકર્મા યોજનાનો દિલ્હી ખાતેથી પ્રારંભ કરાવ્યો હતો. આ યોજનાનો ગુજરાતમાં પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીશ્રીએ ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત તથા સહકાર અને ગ્રામોદ્યોગ રાજ્યમંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે લાભાર્થીઓને તેના લાભ એનાયત કર્યા હતા. ફકરો: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી હંમેશા ગરીબ, વંચિત, પીડિત અને શોષિત પ્રજાના કલ્યાણ અર્થે સમર્પિત રહ્યા છે. તેના જ ભાગરૂપે આજે શિલ્પ, સ્થાપત્ય, હસ્તકળા સહિત વિવિધ વ્યવસાયોના સ્થાપત્યદેવ એવા ભગવાન શ્રી વિશ્વકર્માની જયંતિના પાવન અવસરે વડાપ્રધાનશ્રીએ આવા વ્યવસાયકારો અને કુશળ કારીગરો માટેની પીએમ વિશ્વકર્મા યોજનાની ભેટ તાજેતરમાં આપી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે નાના વ્યવસાયકારોના હુન્નર ઉદ્યોગને સમયાનુરૂપ વિકાસ તકો અને નવી ઓળખ આપવાનો પ્રયાસ આ પીએમ વિશ્વકર્મા યોજનાથી વડાપ્રધાનશ્રીએ સાકાર કર્યો છે. કોમ્પિટિશનના આજના યુગમાં પીએમ વિશ્વકર્મા યોજના નાના કારીગરોને ટ્રેનિંગ, ટેકનોલોજી, ક્રેડિટ અને માર્કેટ સપોર્ટ માટેનું એક આખું મેકેનિઝમ ઊભું કરનારી આગવી યોજના બની રહેશે. આ પીએમ વિશ્વકર્મા યોજનાનો લાભ ગુજરાતના 2 લાખ જેટલા નાના મોટા કારીગરોને મળશે. એટલું જ નહીં, દેશમાં અંદાજિત 20 લાખ લોકો યોજનાથી લાભાન્વિત થશે. ફકરો: પીએમ વિશ્વકર્મા યોજના વિશે વધુ વાત કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે સૌનો સાથ, સૌનો વિકાસના મૂળ મંત્રને સાકાર કરવાની દિશામાં સમર્પિત એવી આ યોજનાના અમલીકરણ માટે આવનારા 5 વર્ષોમાં 13,000 કરોડ રૂપિયા ફાળવવામાં આવશે. 18 પ્રકારના વ્યવસાયકારો આ યોજનાનો લાભ મેળવીને ખરા અર્થમાં આત્મનિર્ભર બનશે અને અન ટુ ધ લાસ્ટ એટલે કે અંત્યોદયનો વિકાસ થશે એવો વિશ્વાસ મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાનશ્રીએ નરેન્દ્રભાઈ મોદીના કુશળ નેતૃત્વમાં કેન્દ્ર અને રાજ્યની દરેક યોજનાના કેન્દ્રમાં નાનામાં નાના અને છેવાડાના માનવીનું હિત સમાયેલું